હોલિકા દહન અને પુષ્ટિ માર્ગ શ્રી ગોવર્ધન નાથ કી જય. સુંદર સુંદર દિવસોની ખૂબ ખૂબ વધાઈ સખીજનો. પુષ્ટિ માર્ગમાં હોલિકા દહન શું કામ સમજીએ શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી. પ્રહલાદ પોતાના નાનકડા એવં પ્રિય ભક્તને હિરણ્યકશિપુ નામના રાક્ષસ એટલે કે પ્રહલાદના પિતાજીના ત્રાસથી બચાવવા સામે ચાલીને ભગવાન વિષ્ણુ થાંભલો ફાડી પ્રગટ થયા. આ વાર્તા પ્રસિદ્ધ છે, બધાને ખ્યાલ છે. અને પોતાના નખથી રાક્ષસને ચીરી નાખ્યો. જ્યાં ભક્ત ભગવાન માટે જપ તપ યજ્ઞ હવન કરે, તાપ કરે, એક પગ ઉપર ઉભા રહીને તપ કરે એ મર્યાદા, અને જ્યાં પ્રભુ સામે ચાલીને ભક્ત માટે કે ભક્ત પાસે આવે એ પુષ્ટિ. ક્યાંય ઉલ્લેખ છે સખીજનો? ક્યાંય ઉલ્લેખ નથી કે પ્રહલાદે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હોય કે ભગવાન આપ મને બચાવો, હિરણ્યકશિપુ મને ત્રાસ આપી રહ્યો છે, મને ગરમ તેલમાં તળી રહ્યો, પર્વત ઉપરથી નીચે રાખી રહ્યો, આપ બચાવો. એવું કોઈ પુસ્તકમાં પ્રહલાદે ભગવાન વિષ્ણુને વિનંતી કરી નથી, પ્રાર્થના કરી નથી. એનો ક્યાંય ઉલ્લેખ નથી. પ્રહલાદજી તો શું કરતા? નિત્ય નિરંતર બસ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નું રટણ કરતા. આથી સખીજનો, આથી પુષ્ટિ માર્ગમાં અને હવેલીઓમાં પણ હોલિકા દહન થાય છે, હોલિકા પૂજન થાય છે. કેમ કે પ્રહલાદજી જેને હોલિકામાં જલાવવાના હતા, એ નાનકડા પ્રહલાદજીને બચાવવા વિષ્ણુ ભગવાનનો અવતાર નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા સામે ચાલીને. હવેલીઓમાં પ્રભુ સમક્ષ કે હવેલીના મેદાનમાં છાણથી બનેલી નાનકડી હોડી સજાવી મુખિયાજી કે શ્રી વલ્લભકુળ દ્વારા દહન પૂજન કરવામાં આવે છે. બની આવે તો ઠાકોરજીની સમક્ષ કરે, પરંતુ જો સ્થળ અનુકૂળતા ના હોય તો હવેલીના જ મેદાન ચોગાનમાં થાય. જેમાં જે હોળીમાં પાપ, અહંકાર, દોષ, મોહ, કામ, માયા, મદ બધું ભસ્મ થઈ જાય અને પ્રભુ નજીક આપણે પહોંચી જઈએ, બસ આવો ભાવ હોય છે. હવે સખીજનો, હોલિકા પૂજન શબ્દનો રાજ સમજીએ આપણે. હોલિકા પૂજન શબ્દનો રાજ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણની કૃપાથી. હવે પ્રસિદ્ધ કથાઓમાં બધાને ખ્યાલ છે કે હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડે છે અને ભસ્મ થઈ જાય છે. પરંતુ જ્યારે રાજ શું છે, પુસ્તકોમાં, પુષ્ટિ માર્ગના પુસ્તકોમાં શું ઉલ્લેખ છે? જ્યારે હોલિકાએ પ્રહલાદજીને પોતાની ગોદમાં પધરાવ્યા ને, તો શ્રી પ્રહલાદજીના સ્પર્શથી હોલિકા જાણી ગઈ કે આ દેવી જીવ છે, આનામાં દેવત્વ છે, આ શ્રી ભગવાન વિષ્ણુનો જીવ છે એમ જાણી ગઈ. અને પોતાની ચુંદડી કે પોતાએ પામેલું વરદાન પ્રહલાદજીને આપી દે છે. સખીજનો, એ પ્રહલાદજીને આપી દે છે અને પ્રહલાદની રક્ષા કરી અને પોતે બળીને ભસ્મ થઈ જાય છે. આ કર્મથી ભગવાન વિષ્ણુ ખૂબ આનંદમાં આવે છે, ખૂબ રાજી થાય છે હોલિકા ઉપર. એટલા માટે પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે હોલિકાને કે હે હોલિકા, સમયના અંત સુધી તારું પૂજન થશે. જ્યારે જ્યારે મારા ભક્ત પ્રહલાદને યાદ કરવામાં આવશે, જ્યારે જ્યારે નરસિંહ અવતારને યાદ કરવામાં આવશે, ત્યારે તું પૂજાઈશ. એ અર્થથી આપણે હોલિકા પૂજન શબ્દ વાપરીએ છીએ. આવું સુંદર હોલિકા દહન અને પુષ્ટિ માર્ગ શ્રી ગોવર્ધન નાથ કી જય.